એમને એમ નથી આવ્યો ઉપર, મને કોઈ સ્ટોક નથી ઉપર આવીને કરતો આમ કહેવાનું. અને તમારું મશીન ચાલુ છે દેખાય આવે કે તમે ડ્રીલ કર્યું છે. તમે પ્લીઝ કાઢી નાખો ને તમારે સોસાયટીના મેનેજરને કમ્પ્લેન કરવી પડશે, બંધ કરાવી દેશે હમણાં હમણાં. તમારું રવિવારે બપોરે તો ઈમેલ અલાઉડ નથી, રોજ બપોરે અલાઉડ નથી ઠોકમ ઠોક કરવાનો વાત કરવાની. તમારે જે કરવું હોય તમે અવાજ ના થાય એવા કામ કરો, બપોરે ચાલશે. મારે નહીં તો મેનેજરને કમ્પ્લેન કરવી પડે, કામ અટકી જશે એવું કામ ના કરો. કેટલા વાગ્યા? હા 4 વાગે પછી કરો, 4 સાડા 4 પછી કરો, બપોરના ટાઈમ પર 4:30 પછી તમે જે કરો તમે હમણાં કામ કરો, ના નથી પણ અવાજ થાય એવા કામ ના કરો. હા એટલે એ તમને અહીંયાના ઓનરને ઇન્ફોર્મ કરી દઈએ કે બપોરે હુકમ તો થાય એવું કામ નહીં કરવાનું, તમારે અવાજ થાય એવું કામ નહીં કરો, બાકી જે કરવું એ કરો. બપોરના ટાઈમે ખાલી 2 કલાક એ લોકો આપેલું છે. આપણે 4 વાગે પછી ડ્રિલિંગનું કામ કરીએ. 4:30 बजे के बाद में 4:30 बजे के बाद आपको जो ये ड्रिलिंग वाला करना करो. कोई मैं 4:30 के बाद आवाज करो कि मैं नहीं आऊंगा बोलने के, अभी आवाज मत करो. ठीक बात भाई नीचे नीचे भी बड़े बुजुर्ग रहते हैं, वो भी दोपहर को आराम करते हैं यार. ठीक बात है। आज संडे को वैसे छुट्टी रहता ना, काम आज मेरा घर भी रिलोट है तो मैं भी आवाज करता हूँ, लेकिन दोपहर का टाइम जानबूझ के नहीं है क्योंकि ऊपर नीचे सब रहते हैं यार, बाजू में रहते हैं, ऊपर नीचे रहते हैं. ठीक बात है। मुझे कोई नहीं है कि आपका काम अटके यार. ये घर वाले को भी जल्दी है कि जल्दी है, मैं मना नहीं कर रहा हूँ, दिन के 2 घंटे है खाली.